ओके फ्रेंड्स, स्टैंडर्ड 11 ना बीजा विडियोમાં આપણે જે લેસન 1 નો રીડ ટુ સમજ્યા હતા એની ગ્લોસરી એટલે કે શબ્દાર્થ જોવાના છે અને સમજ્યા પછી તમારી નોટબુક પર તમારે લખવાનું પણ રહેશે। પહેલો જે શબ્દ છે એ લેસનના ટાઇટલમાં આવે છે। આપણું આ લેસનનું ટાઇટલ શું છે? વાઇલ્ડ સેવિયર। વાઇલ્ડ એટલે તો જંગલી, એ તમે લોકો જાણો જ છો, पर आ सेवियर शब्द આપણે નવો છે અને સેવિયર એટલે જીવન રક્ષક, જે આપણું જીવન બચાવે, जो हमारी जिंदगी बचाए ऐसा इंसान के ऐसा कोई प्राणी। बीजो शब्द જોઈએ ડેસિંગ। ડેસિંગ એટલે શું? अचानक दौड़તું આવવું, मतलब कि धसी આવવું। उसके लिए दूसरा वर्ड है रसिंग। रसिंग मतलब भी अचानक दौड़ के चले आना। तीजो शब्द विटिस कॉम्प्लेक्सन। હવે એમાં જે પહેલો શબ્દ છે એમાં વીટ શબ્દ જુઓ, પાછળનું આઈએસએચ કાઢી નાખો તો વીટ એટલે ઘઉંનો પાક, गेहूं की फसल, અને કોમ્પ્લેક્શન એટલે દેખાવ। तो विटिस कॉम्प्लेक्सन એટલે ઘઉંવાળા દેખાવનું, मतलब कि ऐसा देखाव जिसमें व्यक्ति ज्यादा गोरा भी ना हो और ज्यादा काला भी ना हो। चौथो शब्द पेटेड। क्रियापदનું ભૂતકાળ છે, પેટ ક્રિયાપદ। પેટેડ એટલે કોઈ પીઠ થપથપાઈ, આપણે કોઈને શાબાશી આપવા માટે પીઠ થપથપાવે। પાંચમો જે આપણો શબ્દ છે એ છે કાઉચ। સોફા માટે વપરાતો બીજો સિમિલર વર્ડ છે, બરાબર। છઠ્ઠો વર્ડ છે એપ્રિકોટ્સ। એપ્રિકોટ્સ એટલે એક પ્રકારનો સૂકો માવો, मतलब कि जर्दालू। एप्रिकोट्स એટલે જરદાલુ, જે સૂકા માવામાં ડ્રાય ફ્રૂટ્સ તરીકે વપરાય છે। સાતમો જે શબ્દ છે ધ્યાનથી જોઈએ, ઇન્સિસ્ટન્સ વાંચીશું। ઇન્સિસ્ટન્સ એટલે આગ્રહ। આગલા હમણાં લેસનમાં આપણે જોયા વિડિયોમાં, એમાં ઇન્સિસ્ટ શબ્દ હતો, આ એનું નાઉન ફોર્મ આવ્યું। ઇન્સિસ્ટન્સ એટલે આગ્રહ। આઠમો શબ્દ, આને શું વાંચીશું? એક્સેપ્ટ એટલે સિવાય, વગર। અને એના માટે બીજો ઇંગ્લિશ સમાનાર્થી શબ્દ છે વિધાઉટ। હવે વિદ્યાર્થી મિત્રો એક બીજું પણ એક્સેપ્ટ આપણે ભણી ગયા છીએ અને એ તમને હું ખાલી જાણકારી માટે આ સાઈડ સમજાવું છું, જે તમે અહીંયા જોજો। ACCEPT, इसको भी एक्सेप्ट बोलते हैं, આને પણ એક્સેપ્ટ જ બોલાય, પણ આનો અર્થ થાય છે સ્વીકારવું। સ્વીકારવું એટલે કોઈ બાબતમાં આપણે સ્વીકૃતિ આપી, કોઈ બાબતને આપણે પોતાની સમજીને માની લઈએ તે। તો આ જે છે એ પણ એક્સેપ્ટ છે, પણ એ ક્રિયાપદ સ્વીકારવું છે। જ્યારે અહીંયા જે આપણે ભણ્યા એ પણ એક્સેપ્ટ જ વંચાય, પણ એનો સ્પેલિંગ બદલાઈ જાય છે અને એટલે એનો અર્થ થાય છે સિવાય, કોઈના વગર। ઓકે, નેક્સ્ટ આપણો નવો શબ્દ જોઈએ ચિર્પિંગ। ચિર્પિંગ એટલે કલરવ, અને કલરવ એટલે પક્ષીઓનું બોલવું। પક્ષીઓ જે બોલતા હોય છે એમની ભાષામાં, એના માટે આ इंग्लिश वर्ड છે कलरव। पक्षियों की अपनी अलग प्रकार की भाषा। 10मो वर्ड જોઈએ મોર્સેલ્સ। શું છે મોર્સેલ્સ? તો મોર્સેલ્સ એટલે કોળિયા। ઘણા બધાને ખ્યાલ નહીં આવે આ શબ્દ વગર કે આ ગામડાનો શબ્દ છે, દેશી શબ્દ છે। કોળિયો એટલે શું? તો આપણા મુઠ્ઠીમાં જે અનાજ આવી શકે જમવાનું, કે કોઈ પણ અનાજ, તો એના માટે આ મોર્સેલ શબ્દ વપરાય। આપણે ખાતી વખતે જે આમ કરીને ખાઈએ છીએ, આપણે મુઠ્ઠી કે બે આંગળીમાં આવે એ શબ્દ। चलो 11मो फीबल। फीबल એટલે दुर्बल, એટલે કે निर्बल, जिसमें ज्यादा बल की ज्यादा शक्ति न हो, ऐसा इंसान, ऐसा प्राणी। उसके लिए दूसरा कौन सा वर्ड हम यूज करते हैं? तो बहुत इजी वर्ड है वीक। अच्छा, आपको पता होगा कि सप्ताह यानी कि अठवाडिया માટે પણ વીક શબ્દ વપરાય છે, તો એનો સ્પેલિંગ શું થશે? તો ખાલી જાણ, બરાબર है। તો જાણકારી માટે હું તમને અહીંયા એનો સ્પેલિંગ કહું છું, WEEK। એ તમારે નોંધવાનું નથી, પણ ખાલી જસ્ટ યાદ રાખવાનું છે કે આ વીક એટલે સપ્તાહ, मतलब કે અઠવાડિયું, 7 days નો ટાઈમ ડ્યુરેશન। ઓકે, આપણો 12મા નંબરનો શબ્દ જોઈએ આપણે ગ્રાઉલ। એક ફરીથી ઉચ્ચાર સમજો, ગ્રાઉલ। ગ્રાઉલ એટલે શું? તો ધીમા સાદે ઘુરકવું। તો તમારા મનનો પ્રશ્ન થાય કે સર આ ઘુરકવું એટલે શું? તો ઘુરકવું અને ગર્જના કરવી એ બંને વચ્ચે આસમાન જમીનનો ડિફરન્સ છે। ઘુરકવું એટલે બિલાડી, પછી રીંછ, આ જે બધા પ્રાણીઓ છે ને
એ ધીમા અવાજે પોતાના મોઢાને સેજ પોળું કરીને અવાજ કરે છે, એના માટે આ ઘુરકવું શબ્દ વપરાય. કૂતરો જે જોર જોરથી ભસતો હોય છે એને બાર્ક કહેવાય, અને સિંહ, વાઘ એટલે કે લાયન અને ટાઈગર જેવા જે પ્રાણીઓ મોટા અવાજે જે ત્રાડ પાડે છે એના માટે રોર શબ્દ વપરાય છે. એ હું તમને અહીંયા ઉપરની સાઈડ લખી દઉં છું, ROAR. રોર એટલે પ્રચંડ અવાજે ગર્જના કરવી. ઓકે, તો તમને ત્રણેય વચ્ચેનો ડિફરન્સ ખ્યાલ આવી ગયો હશે. હવે ત્યાંથી આપણે આગળ વધીએ છીએ 13મા શબ્દની અંદર, બ્રીઝ. આપણે નાવાના સાબુની કંપનીના નથી હો. આ બ્રીઝ જે છે એ ઇંગ્લિશમાં પવનની લહેર માટે વપરાય છે. જે મંદ મંદ પવન ફૂંકાતો હોય, જેન્ટલ વાઇન્ડ જેને કહેવાય, એના માટે આ બ્રીઝ શબ્દ વપરાય છે પવનની લહેરમાં. ઓકે, 14મો શબ્દ એ તમે સ્ટોરીમાં વાંચેલો હશે ક્યારેક, મોન્સ્ટર, રાક્ષસ માટે વપરાતો શબ્દ છે, પણ આ પાઠની અંદર કદરૂપા પ્રાણી એટલે કે રીંછ માટે વાપરવામાં આવ્યું છે. કારણ કે રીંછનો દેખાવ કેવો હોય છે? કદરૂપો હોય છે, અને તે એકદમ કદાવર પ્રાણી છે, બરોબર છે, જાડુબાડુ પ્રાણી છે, એટલા માટે મોન્સ્ટર એના માટે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાકી જનરલી જે રાક્ષસ કે દાનવ માટે વપરાતો ઇંગ્લિશ હોય છે. ઓકે, હવે આપણે સેકન્ડ સેક્શનમાં જોઈએ. 15મો આપણો શબ્દ જોઈએ, ક્રાઉલ વાંચીશું. શું વાંચીશું? ક્રાઉલ. ક્રાઉલ એટલે ઘસડાઈને કે સરકીને ચાલવું. આપણે જે પેટે ઘસડીને અથવા તો જે સરકીને ચાલતા હોઈએ છીએ એના માટે આ ક્રાઉલ શબ્દ આપણે વાપરીએ છીએ. ઓકે, 16મો શબ્દ જુઓ, વેલી. ફરીથી ઉચ્ચાર ખાસ સમજો. વેલી એટલે ખીણ પ્રદેશ, અને ખીણ પ્રદેશ એટલે શું? તો બે પર્વત વચ્ચેની જગ્યા હોય, જે નીચે ઊંડાણ વાળો પ્રદેશ હોય, એના માટે આ ખીણ પ્રદેશ શબ્દ વાપરીએ છીએ. ચલો 17 નંબરમાં ફ્લફી. ઉચ્ચાર ત્યાંથી સમજો. ફ્લફી એટલે શું? તો સુંવાળું. સુંવાળા શબ્દ કદાચ ખ્યાલ ના આવે તો મુલાયમ, એકદમ સોફ્ટ. ઘણાની સ્કિન એકદમ સોફ્ટ હોય છે, મુલાયમ હોય છે. ઓકે, 18 નંબર, ઢાળ માટે વપરાતો શબ્દ ઇંગ્લિશ સ્લોપ. સ્લોપ એટલે ઢાળ. 19 નંબરનો શબ્દ ફરી. ફરી એટલે શું? રૂંવાટી વાળું. શરીર ઉપર જે રૂંવાટી હોય છે વાળની જગ્યાએ, એના માટે ફરી શબ્દ વપરાય છે. 20મો શબ્દ જોઈએ, વિઝ્યુઅલાઇઝિંગ. એક વખત ફરીથી એનો ઉચ્ચાર સમજો. વિઝ્યુઅલાઇઝિંગ એટલે શું? પ્રત્યક્ષ રીતે નિહાળવું. નિહાળવું એટલે કે જોવું. પોતાની જાતે આપણે નજર સમક્ષ જે દ્રશ્ય જોઈએ એને કહેવાય વિઝ્યુઅલાઇઝિંગ. ઓકે, હવે 21મા નંબરમાં શું ક્રિયાપદ છે? ક્રાઉચ. ક્રાઉચ એટલે શું? તો ક્રાઉચ એટલે નીચા નમવું. બરાબર છે, નીચા નમવું. એના માટે આ ક્રાઉચ શબ્દ વપરાય છે. ઘણી વખત આપણે ઘૂંટણીએ પડીને બેસતા હોઈએ છીએ, અથવા તો મુસલમાન જે લોકો હોય છે એ બંદગી કરવા માટે નીચે નમતા હોય છે, તો ત્યાં ક્રાઉચ શબ્દ આપણે વાપરી શકીએ. ઓકે, 22મો નંબર શબ્દ જુઓ, રેસલ. W સાયલેન્ટ રાખવાનો છે, એનો ઉચ્ચારમાં ઉપયોગ કરવાનો નથી. રેસલ એટલે કોઈની સાથે કુસ્તી કરવી કે ધીંગા મસ્તી કરવી, એના માટે આ શબ્દ આપણે વાપરીશું, રેસલ. પાઠમાં કોની વચ્ચેની રેસલિંગની વાત કરી છે? તો જે મધર લેપર્ડના બે બચ્ચા હતા નાના નાના, એ એકબીજા સાથે રેસલિંગ કરી રહ્યા હતા. ઓકે, 23મો શબ્દ ફેરોસિયસ. ફેરોસિયસ એટલે હિંસક, જેને કહેવાય કે જોઈને એકદમ આપણને ડર લાગે તેવું, વિકરાળ. અને બીજો એનો ઇંગ્લિશ સમાનાર્થી શબ્દ છે વાયોલેન્ટ. ઓકે, 24માં જુઓ, હોરિફાઈંગ. તમે લોકો હોરર મૂવીઝ વિશે તો વાત સાંભળી જશે, હોરર સિરિયલો પણ તમે ઘરે કદાચ જોતા હશો ટીવી પર. તો હોરર એટલે ડર, અને જેનાથી આપણને ડર લાગે તેવા ડરામણા માટે હોરિફાઈંગ શબ્દ અથવા તો હોરિબલ શબ્દ પણ વપરાય છે. 25મો શબ્દ જોઈએ, ઇમ્પેશન્ટલી. એક વખત ફરીથી ઉચ્ચાર કરું છું, ઇમ્પેશન્ટલી. ઇમ્પેશન્ટલી એટલે શું? તો અધીરાઈપૂર્વક. ઘણી વખત આપણને કોઈ બાબતમાં ધીરજ નથી હોતી, પણ એકદમ ઉતાવળની લાગણી હોય છે, તો એ ઉતાવળની લાગણી માટે આપણે આ ઇમ્પેશન્ટલી શબ્દ વાપરીશું. નેક્સ્ટ 26 નંબરનો આપણો શબ્દ છે લીપ્ડ. લીપ ક્રિયાપદનું ભૂતકાળ છે. લીપ એટલે છલાંગ લગાવવી, ડાઈ મારવી જેને કહેવાય. 27 નંબરમાં સ્પ્રિંગિંગ અપ. સ્પ્રિંગ શબ્દ તો તમે જોયો જ છે, સાંભળ્યો પણ છે, સ્પ્રિંગ તમે જોયેલી પણ છે. તો સ્પ્રિંગ શું કામ કરે છે? આપણે એને દબાઈએ, પ્રેસ કરીએ તો પછી છોડી મૂકી એટલે ઉછળે છે. તો સ્પ્રિંગિંગ અપ, અપ એટલે ઉપર, સ્પ્રિંગિંગ અપ એટલે ઉપર ઉછળવું. 28 નંબર હાર્ડ વર્ડ છે, સ્પેલિંગ પણ અઘરો છે, ફિયર્સલી. ઉચ્ચાર ફરીથી જુઓ,
ફિયર્સલી એટલે જનૂનપૂર્વક એટલે આપણે હિન્દી મીડિયમના વિદ્યાર્થીઓ માટે जुनून जिसको बोलते हैं, जुनून मतलब कि जंगलियत जिसको बोलते हैं, कभी हम नहीं कहते ये क्या आप जंगली तरह उतर आए हो, तो जुनून पूर्वक, एकदम गुस्सा पूर्वक, क्रोध पूर्वक. ओके, नाउ 29 वर्ड 29 शब्द ફિયરલેસલી. ફિયર એટલે ડર, લેસ એટલે ડર વગરનો, અને ફિયરલેસલી એટલે નિડરતાપૂર્વક કે નિર્ભયતાપૂર્વક, જેમાં જરા પણ ડરની લાગણી ના હોય તેવું. ઓકે, હવે આપણે લાસ્ટ સેક્શનના વર્ડ્સ જોવાના છે. ટમ્બલિંગ. ટમ્બલ ક્રિયાપદની પાછળ આઈએનજી લાગ્યું છે. ટમ્બલિંગ એટલે ગબડવું. ગબડતા ગબડતા આપણે નીચે પડી જઈએ અથવા તો નીચે જતા હોઈએ ત્યારે ટમ્બલિંગ શબ્દ વપરાય છે. સ્ટીપ પૂર્ણાનો વર્ડ છે. સ્ટીપ એટલે એકદમ સીધું. ઘણી વખત ઢાળ એકદમ સીધો હોય છે, ત્રાસો નથી હોતો, તો ત્યાં સ્ટીપ શબ્દ વપરાય. 32મો શબ્દ આપણે ભણી ગયા છે અગાઉ પણ. ફ્રાઇટન્ડ એટલે ડરી ગયું, અને ડરી જવા માટે ઇંગ્લિશમાં બીજો શબ્દ છે સ્કેર્ડ. એ સિવાય ત્રીજો એક શબ્દ છે અફ્રેડ ઓફ. આ બધા શબ્દો આપણે ભણી ગયા છે એના માટે. ઓકે, 33 નંબરમાં ક્રેઇન્ડ. અહીંયા ક્રિયાપદ છે પણ એક પક્ષીના નામ સાથે આ શબ્દ સંકળાયેલો છે. પાછળ ડી હટાવી લો એટલે ક્રેઇન થશે. ક્રેઇન એટલે બગલો. હા, તમને ખ્યાલ હોય તો. અને બગલો કઈ રીતે જોવે છે? પોતાની ડોક લાંબી કરીને જોતો હોય છે. હા, તો આ ક્રિયાપદ પણ એવો છે, લંબાવ્યું. અને એના માટે ઇંગ્લિશ સિમિલર વર્ડ છે સ્ટ્રેચડ. ઓકે, 34મો શબ્દ ઇન્સ્ટિંક્ટ. ઇન્સ્ટિંક્ટ એટલે વૃત્તિ, અને વૃત્તિ એટલે વલણ. કદાચ તમને વૃત્તિ શબ્દમાં ખ્યાલ ના હોય તો આપણે એનો એક બીજો વર્ડ અહીંયા લખી દઈએ છીએ, વલણ. અને વલણ એટલે શું? તો કોઈ કાર્ય કરવા માટે આપણે જે અભિગમ દાખવતા હોઈએ છીએ, એટલે કે જે આપણી કાર્ય પ્રત્યેની જેને કહેવાય કે એક પ્રકારનો લગાવ કે એવું કંઈક, તો એના માટે આ ઇંગ્લિશ વર્ડ વપરાય છે ઇન્સ્ટિંક્ટ. ઓકે, ચલો 35 નંબર સ્નાર્લ એટલે જોરથી ત્રાડ પાડવી. રોરનું સમાનાર્થી શબ્દ, ગર્જના કરવી, ત્રાડ પાડવી. અને ગ્રાઉલનો વિરોધી શબ્દ કહી શકાય. આ ધીમા અવાજે ગુરુકવાનો અવાજ કહેવાય. અને સ્નાન એટલે જોરથી ત્રાડ પાડવી. ઓકે, 36મો નંબર ટીયરિંગ અવે. ટીયર એટલે ફાડી નાખવું, ચીરી નાખવું. ટીયરિંગ અવે એટલે પણ ફાડી નાખવું, ચીરી નાખવું. 37મો શબ્દ બલ્કી. બુલકી નથી વાંચવાનું. બલ્કી એટલે શું? વજનમાં જે ભારે હોય, કદાવર હોય, એના માટે આ શબ્દ વાપરીશું. આ લેસનમાં આપણે જાણીએ છીએ કે બંને પ્રાણીમાં કદાવર કોણ હતું? રીંછ એટલે કે બિયર. ઓકે, 38મો શબ્દ ક્રિયાપદ છે એસ્કેપ. એસ્કેપ એટલે નાસી કે છટકી જવું. ઘણી વખત આપણે કોઈ કાર્યમાંથી છટકી જવા માંગીએ છીએ. જેમ કે સરે હોમવર્ક આપ્યું ના લાગે તો ઘણા વિદ્યાર્થીઓ છટકી જતા હોય છે. સર કાલે બતાવીશું. હા, આજે લેક્ચર ઓવર એમ. તો એસ્કેપ કરવું એટલે કે નાસી જવું, છટકી જવું. 39 નંબર બ્લડ શબ્દથી બધા પરિચિત છો. બ્લડ એટલે લોહી, રક્ત. તો આ એનું ક્રિયાપદ છે બ્લીડિંગ. કેટલાક લોકો બ્લડિંગ બોલતા હોય છે, પણ એ ખોટું યાદ છે. બ્લીડિંગ એટલે શું? તો લોહીની વહેવાની પ્રક્રિયા. બરાબર. ઓકે, 40 નંબરનો શબ્દ સ્મેલ્ટ. સ્મેલ ક્રિયાપદનું ભૂતકાળ છે. સ્મેલ એટલે સુગંધ લેવી, તમે જાણો છો. તો સ્મેલ્ટ એટલે સૂંઘ્યું. અને તમને ખ્યાલ હોય તો વિદ્યાર્થી મિત્રો, જંગલી પ્રાણીઓની સૂંઘવાની શક્તિ કેવી હોય છે? એકદમ તીવ્ર હોય છે. એ તમે 9th સ્ટાન્ડર્ડથી ભણી ગયા છો ચિતા સ્ટીયર્સ વાળા લેસનમાં, બરાબર છે. ઓકે, 41મું નવું ક્રિયાપદ છે, પણ બહુ આપણે રોજિંદા ઉપયોગમાં વાપરીએ તેવું ક્રિયાપદ છે. ચાટવા માટે વપરાય છે. લીક એટલે ચાટવું. ઘણા લોકો બહુ ખરાબ આદત હોય છે ચાટવાની. કોઈ પણ વસ્તુ હોય, દાખલા તરીકે આઈસ્ક્રીમનો કોન હોય મનપસંદ, કે હવે બીજું હોય ચોકલેટનો રહી ગયેલું રેપર હોય, તો એને ચાટીને ખાઈ જતા હોય છે. તો એ છાંટવા માટે આપણે ઇંગ્લિશમાં કહો તો વાપરીશું લીક. અચ્છા, તો તમારું એમ થશે સર પાણી લીક થવા માટે પણ આપણે લીક વાપરીએ છીએ, તો ત્યાં શું એમ કહેવાય પાણીને ચાટ્યું? ના, એ લીકનું સ્પેલિંગ જુદો છે વિદ્યાર્થી મિત્રો. એ જે ટપકવાના અર્થમાં લીક વપરાય છે, એ એલી એકી લીક વપરાય છે. આ લીકિંગ એટલે ટપકવું, અને LICK લીક એટલે ચાટવું. ઓકે, અને આપણો છેલ્લો વર્ડ આપણે રીડ ટુ નો જોઈએ. એ છે ફેલ્ટ રિલીવડ. ફેલ્ટ એટલે લાગવું, અને રિલીવ એટલે રાહતની લાગણી. તો રાહત અનુભવવા માટે આ 42મો શબ્દ વપરાય છે ફેલ્ટ રિલીવડ. લેસનમાં છેલ્લે કોણે રાહત અનુભવી હતી? અલીભાઈએ. કારણ કે એમનો જીવ બચી ગયો હતો, અને જીવ બચાવવા માટે એમને રીંછ એક માધ્યમ બન્યું હતું.
તો અહીંયા આપણી ગ્લોસરી વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ થાય છે. હવે આપણે આના પછીનો જે વિડીયો 3 છે એમાં ક્વેશ્ચન આન્સર જોઈશું. ઓકે.